પાડણ ગામે ખોડિયાર માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો. સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર પાડણ ગામમાં ઠાકોર પરિવાર દ્વારા તેમની કુળદેવી ખોડિયાર માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવ્યો હતો. આયોજક કનુજી ઠાકોર શિક્ષકશ્રીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જેમાં ઠાકોર સમાજના આગેવાન શંકરભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 31 માર્ચ 2026ની રાત્રે ભવ્ય ભજન સંતવાણી યોજાઈ હતી. ભજનિક શ્રવણજી ઠાકોર સનેસડાએ ભજનની સાથે દેશી ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે ભજનિક ઈશ્વરભાઈ સોનીએ પણ ભજનોથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ઠાકોર સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભજન સંતવાણીમાં ઉમટી પડ્યા હતા. જ્યારે તારીખ 1 એપ્રિલ 2026ના રોજ ધ્વજારોહણ તેમજ યજ્ઞ યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. રાઠોડ મશરૂબા પરિવાર દ્વારા કલાકારો, પત્રકાર તેમજ આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરી અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ખૂબ જ ભક્તિમય માહોલમાં ખોડિયાર માતાજીનો પાટોત્સવ રંગે ચંગે પૂર્ણ થયો હતો. રાઠોડ પરિવારની પરિણીત દીકરીઓને ઓઢમણી પેટે 200 રૂપિયા રોકડા આપવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા મશરૂબા પરિવારના તમામ ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ નરેશભાઈ ઠાકોર, સુઈગામ.